હવે જીલને બીના ટેસ્ટિંગ કર્યું. હા, ટેસ્ટિંગ કર્યું હો, બહુ મસ્ત છે. એકદમ ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી. ચટાકેદાર બહુ મસ્ત. હા, ટ્રાય કર. ચાલો રેસીપી જોવા માટે રસોડામાં. ચાલો બધાને જય બજરંગ, જય સોમનાથ મહાદેવ, જય શ્રી કૃષ્ણ બધાને, જય મા અન્નપૂર્ણા. આજે બનાવીએ છીએ અમે ગયા તા આ બીમારી પહેલા હું ગયો તો ફરવા બધા દિલ્હી, આખું ફેમિલી. ત્યાં અમે હલ્દીરામની નાની કચોરી ખાધી હતી ડ્રાય. તો એનાથી સારી બનાવવાની ટ્રાય કરીએ છીએ. નાની આવડી બેબી કચોરી ઘઉંના લોટની બનશે અને મહિનો દિવસથી તો નહીં જ બગડે. ચાલો આ ઘઉંનો પાતળો લોટ છે. આ એક આખી વાટકી ને 1.5 વાટકી નાખીએ છીએ આપણે. ચાલો આ અડધી વાટકી, 1.5 વાટકી. એમાં અજવાઈન પીસીને નાખી દઈએ આવી રીતના. સ્વાદ મુજબ મીઠું. એમાં ઘીનું મોણ કરવાનું છે, તો 2 ચમચી ઘીનું મોણ, 3 ચમચી નાખીએ. હવે એને ભેગું કરી નાખીએ બધાને. ચાલો હવે જુઓ, મોણ થઈ ગયું બરોબર. એ આમ જોઈ લેવાનું. લાડવો વરે એટલે મોણ રેડી. તો તમારે ઘટે તો નાખવાનું ઘી, તેલ નથી નાખવાનું. તો થોડું થોડું પાણી નાખી, લોટને બહુ મસળવાનો નથી. એક આમ પાણી નાખીને બાંધી નાખવાનું, અને બહુ કહણવાનો નથી લોટને. ચાલો જુઓ, આ લોટ બંધાઈ ગયો. બહુ ઢીલો નહીં અને બહુ, જો આવી રીતના લોટ ઓવો રાખવાનો છે. હવે આને આપણે રેસ્ટ કરવા રાખી દે. હું 15-20 મિનિટ ઢાંકીને રાખી દે આને. ચાલો હવે આ 2 ચમચી આખા ધાણા, પછી 1 ચમચી આખું જીરું, પછી 2 ચમચી વરિયાળી અને 2 ચમચી સફેદ તલ. આને શેકી નાખવાનું છે આ 4 વસ્તુને. જો આ શેકાઈ ગયા બધા ચારેય, ગરમ છે હજી, ફરવા દઈ પછી મિક્સરમાં પીસી નાખશું આને. હવે આપણે બનાવશું આપણે સૂકી કચોરી, જે ડ્રાય કચોરી બનાવવાના છે એનો મસાલો અંદરનો બનાવશું. જો 1 વાટકી આ મગની દાળ આપણે, પછી 1 વાટકી જાડી સેવ અથવા ચવાણું જે તમારા પાસે ઘરમાં હોય એ તમે નાખી શકો. પછી 1 વાટકી આપણે આ દાળિયા, અને આ બધી આપણે જે શેકાઈ મસાલા, આ બધાને ભેગું કરી અને પીસવાનું છે. હવે આપણે ડ્રાય કચોરીનો મસાલો બનાવીએ છીએ. ચાલો જુઓ, આ મિક્સરમાં આપણે પીસી નાખ્યું બધું બરોબર. હવે એમાં આપણે આ કાશ્મીરી લાલ મરચું છે એ 2 ચમચી, પછી સ્વાદ મુજબ મીઠું, સ્વાદ મુજબ, પછી ગરમ મસાલો, પછી થોડુંક અમથું કાલા નમક, પછી આમચૂર પાવડર એ 1.5 ચમચી, પછી ચાટ મસાલો એ 1.5 ચમચી. મજા આવે ને, ચટપટું હોય તો થોડું. હવે નાખી દઈ દરેલી ખાંડ, એ નાખશું 4 ચમચી. એટલે નાસ્તો મસ્તીનો થાય, ચટપટો, ખાટો, મીઠો, ચટાકેદાર, સ્વાદિષ્ટ, લાજવાબ એવો નાસ્તો થાય. હવે બધું આમાં નાખવાનું થોડુંક તેલ, એટલે 2 પાવડા નાખીને આપણે જોઈ લઈ અને બધું ભેગું કરી નાખીએ. હવે જો આ મસાલો ભેળવાઈ ગયો બધો અંદરનું પેસ્ટ. હવે આ તમારે મસાલો છે ને, આમાં ધાણા ભાજી નાખી દો એટલે તમારે કોઈ પણ શાકમાં ભરવાનો મસાલો થઈ જાય. પછી ભજીયાના મરચાં ભરવા હોય, ટમેટા ભરવા હોય, લગભગ 6 મહિના સુધી આ મસાલો બગડે નહીં. હવે આમાં તેલ નાખી અને આપણે જોઈ લઈએ. ચાલો જો આ 3 પાવડા તેલ નાખ્યું છે, લગભગ હવે થઈ રહે બધું હરખું. હાથેથી હું ભેગું કરી નાખવાનું. તો થઈ ગયો ને ટનાટન મસાલો 1 ગ્લાસ બરોબર. હવે ઓળા નાના
ટૂંકમાં બોલ વારી અને બધાને બોલ વારી નાખીએ નાના નાના. ચાલો હવે અને 15 મિનિટ થઈ ગઈ, જોઈ લઈ. વાહ, મસ્ત થઈ ગયા એકલા જુઓ. હવે આને બહુ કહણવા નથી, તો લોટના અવડા ગોયણા કરી નાખીએ. ચાલો આવી રીતના કરી એમાં મસાલો ભરી વધારેનું આમ હોય કાઢી નાખવાનું. લીંબુ જેવડી કચોરી કરવી આપણે. આ વધારાનું કાઢી નાખ્યું. આવી રીતની બધાય બીડી નાખીએ. ચાલો જુઓ બધી કચોરી વળી ગઈ જોવા એક ગ્લાસ. હવે એને તળી નાખીએ આપણે. ચાલો હવે તેલ આવી ગયું કાબીના. હવે કચોરીને તળી નાખીએ. લીંબુ જેવડી ઘઉંના લોટની કચોરી છે ને બધી લીંબુ જેવડી. ચાલો મીડિયમ તેલ રાખવાનું છે એટલે અંદર કાચી ન રહીએ, કોઈ પણ જગ્યાએ કાચી ન રહીએ. તો ધીમે ધીમે આમ હલાવતું રહેવાનું. જો બ્રાઉન થતી જાય ને તો એવી મસ્ત થઈ ગયા એક ગ્લાસ. તો હવે થઈ ગયા એક ગ્લાસ બ્રાઉન. થઈ ગઈ બીના? બહુ મસ્ત થઈ ગઈ. હા, બહુ સરસ. તો લીંબુ જેવડી કેવી મસ્ત સુગંધ લાગે. એટલી મસ્ત આવે છે. હા હો. તો હવે પ્લેટમાં કાઢી લઈ. તો ધીમા તાયા એક ગ્લાસ પાકે છે મસ્તીનું. હવે બીજી બધી આવી રીતના તરી નાખીએ. તો ચાલો આપણે આ બધી કચોરી આ રીતે એકદમ બ્રાઉન થઈ ગઈ છે, ક્રિસ્પી ને બ્રાઉન મસ્ત. તો આ રીતે બધી કચોરી તળાઈ ગઈ છે. તો અહીંયા અમે અમારી રેસીપી પૂરી કરીએ છીએ. તમને અમારી આ રેસીપી જો સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકનનું બટન દબાવી દેજો. તો ચાલો, જય શ્રી કૃષ્ણ, બાય બાય.